મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. એટલે આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો. હવે કામ થોડુંક બાકી છે, બીજું બધું થઈ ગયું છે. કપડાં પોતાની બાકી છે. વ્લોગરે જો ઉઠી ગયો છે, હવે ચા પાણી પીએ. આપણે વહેલા ઉઠી ગયા હતા એવું કંઈક છે. આજે આપણે ગુજરાતી સ્ટાઇલમાં સવારમાં વાર લીધી હાડી બફાવે નહીં ને આપણે ચાલે થોડી વાર્તા જાય તો ક્યાંક જવું હોય તો વારી હોય તો કંઈ ઉપાધિ નહીં. એટલે હલો જોઈ માં શું કરે છે? શું કરો માં? હીરાવાન કરે. હાલો જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. તમે તૈયાર થઈ ગયા લાગે મારે જી માઈતા. બહુ તૈયાર થઈ ગઈ, બહુ તૈયાર થઈ જાય તો આપણે થઈ જાય તૈયાર. એટલે તૈયાર થઈ ગયા આપણે. આડોનું કામ ઘરનું કરી લીધું અને ભગવાન તમને બધાને મનોકામના પૂરી કરે ને અમારી કરે. આપણે બધાની પ્રાર્થના કરી ભગવાન આગળ. અને કેમ છો? મજામાં ને? અમે મજામાં છે, તમે મજામાં રહેશો. તો આપણે આડોનું ઘરનું કામ કરી લીધું બધું. ગણખર થઈ ગયું કામ કામ. હા, પોતાના કપડા બાકી છે. પોતાના કપડાં બાકી છે ને. અને હવે જીગુ હિરાવી લીધું. મેં તું હિરાવી લે, હું આડો કરતી હોઉં ને મારું કાણી કુણા એટલે તું હિરાવી લે. અને આપણે આને હજી જમવાનું દેવાનું છે ને આપણે જમવાનું છે. હાલો જમી લ્યો. એટલે જમી લઈ ખાંડ ને ઘી. હા, ખાંડ ને ઘી જમી લઈ. એટલે હાલો. મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે ને ભીહું પાવાનું ભેગું ચાલુ કરી દીધું છે. હમણાં ઘટનો આપણો વારો આવી જાય છે માલનું કરવાનો. બાપુ ખીલા બદલાવીને વયા જાય, પછી અટામણ પાણીને ઠરતું હોય તે પાઈ બાઈ નહીં, પછી કુંડી ભરી અને પછી કુંડી ભરાતી હોય ને ડાયરેક્ટ પાવાના હોય એટલે એ પછી દૂધ દેવા વયા જાય એટલે આપણો વારો આવી જાય. કંઈ વાંધો નહીં, આપણે કરી એમાં કંઈ ખોટું નથી, બરાબર. તો હટામણ જો એવું હાલે છે કામ. અને આજ ત્યાં હા વરસાદનું વાતાવરણ હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે. એવી હે ભી પીવું ના હોય અને જાવું ના હોય. વરે પીવા માંડી ચારા કરી કરી. આજ ત્યાં હા વરસાદ આવે એવું થઈ ગયું છે કે દી દેખાણો જ નથી. જો આવા જે અંધારા જેવું હોય ને એવું જ છે. અને આજે બાયું આવ્યું છે આપણે જીરું ને તો એવું નીકળો જો ને દે છે એવું હાલે છે ટાઈમમાં. અને આપણે એક મેરા કાકાઈને ખીમા કાકાઈને બોરવેલ લીધી છે. અહીંયા આપણે મુહૂર્તમાં જવાનું છે અટાણમાં. પછી મુહૂર્ત છે આજે 9 વાગ્યા પછી તો જવાનું છે આપણે. પછી અહીંયાથી આવી અને પછી હવે મળીએ શું કામ કરવાનું થાય. હવે એ તો કંઈ ખબર નથી. લગભગ પાણી વારવું છે રાજમાં, એટલે લાઈનો બાઈનો હારવાની થાય. હાલો એ આવીને કહું તમને. આપણે અહીંયા વ્લોગ બનાવી છે અને મમ્મી જો આમથી આવ્યો કચરો લઈને. કચરા પેટી કચરો નાખતો આપણે. કચરા પેટી ક્યાં છે તમારી? એ રાખી. ક્યાં? હા ઓલ બોરો હોય બોરો છે આપણે કચરા પેટી. જોયું બાયુના જુગાડ કેમ છે? ઓ બાવા જુગાર ખેલી જો. જો આવો કચરો ભેગો થાય ને એક બોરો ભરતી જાય બાયુ. આમાં હોય કાગળિયા ને આ ના નખાય કોથળિયું ને આમાં હળે નહીં ને આડા એવા. હા હા ઉકેડે જવા ના દેવાય. ઘરનો કચરો બધો આ કચરા પેટી. ઘરનો બધો કચરો જાય ઓલ બોરો રાખ્યો ને એમાં નાખી દેવાનો. આનું ખાતર થાય ને. આનું ખાતર થાય ને એ જો ધોઈડો કાનુડો છે. અરજો નહીં ને કાનુડો આગળ હિંગળે ચડાવીએ જો. કાનુડાની ગઢીએ તો અડવા દે ને એટલે મારવાનું ચાલુ કરી દે. ઈમ બીવરાવ કે આડજે તો. હા ધોઈડી બાઈ જો અમારે ભેગા જોઈ. હાલો હવે પી લીધું હે આની. હાલો તો તમે આગળ બન્યા રહેજો. વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અટા મને ભીહું પાતા પાતા વિડીયો બનાવવું હોઉં જોવું હોઉં ને કેટલું અઘરું લાગે બનાવવું. હાલો તો આગળ મળીએ. હાલો જો આપણે પોતા મહેનત કરવા પડ્યા તો મહેનત દેવા. બીજું બધું કામ થઈ ગયું પોતા કરી લઈ. પછી આપણે ચા બનાવવું હોય. મજૂર આવ્યા હે નેદવા રહી ગયું હતું ને જીરું તે 2 દી આવ્યા નતા આજ ઘરે આવ્યા. આપણે કઈ પોતા પોતા કરી લે એટલે ચાર ટાણું થઈ જાય. એટલે બસ ચા બનાવી પછી દેવા જાઉં. અને જીગુ આજ કાલના મલક લુગડા ભેગા થયા. આજના 2 દીના જીગુને લુગડા ધોવાય કે હું લુગડા ધોઈ નાખું. તો તને હડપ હોય તું લુગડા ધોઈ નાખું પોતા કરી
અને ચા કરીને મજૂરને પુગાડી આવી પોતા કરી લઈને પોતા ના કરીને તો હું આમાં દાગ દાગ થઈ જાય એટલે ઘૂનું લાગે પોતાનું કરવા જ પડે એમાં હાલે જ નહીં. હાલ જો પવન ફૂલ નીકળ્યો હે વાત જ મૂકી દો એવો નીકળ્યો હે મને ટાઈટ પડે છે બહુ જ નહીં તો લુગડા જ ધોવા પડે એમાં કંઈ હાલ છે નહીં તો કોઈને કહેવાય નહીં કે અમે લુગડા ધોઈ દઈએ આપણે વાડીમાં તો મજૂર કહી લઈએ કે હાલો મજૂર કામ કરે ભાઈ ઘરે એમ થોડું કહેવાય કે અમારથી કપડાં નહીં ધોય તમે ધોઈ દો એટલે જો આપણે 2 દિન આટલા બધા હે હજી હોય કંઈ કાઢ્યા નથી મેં દેખાણા આટલા નીકળ્યા હે હજી હોય ખરી રૂમમાં ઉપર ને ક્યાંક પડ્યા હે એ બધા નિરાતે આવતા જાય આપણે ધોતા જાઉં એવું હે તો હલો તો આપણે ધોવા નહીં નાખે વહેલા ફૂટ્યા નહીં ઘણા વાગી ગયા હે હું વાત જોતી કે તાજું પાણી ભરાઈ જાય ને તો મજા આવે ધોવાની જરાક તો ઓછું ઠરે ને પાણી નકો બહુ હિમ જેવું ઠરે એટલે આપણે મોટર ચાલુ કરીને ટાંકો ભરી લીધો હોય હવે આપણે ધોવા બેસી જાય આપણે સમરકોટ ને બાંધવાનું બદલા ને એ બધું ધોવા નાખી દીધું હોય બીજા પહેરી લીધા હે હવે તો બેસી જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જશો. કેમ કે આપણો બ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. ઘણા સમયથી આપણે છે ને બ્લોગ બનાવ્યો નથી. આજે એમ થયું હાલો બ્લોગ બનાવી. તો આજે અમે વિજયભાઈ ઉપડી ગયા અહીં રાજમામાં પાણી વારવું છે. તો રાજમાન લાઈનનું આનો કો પડી તો સારી બધું લાઈનનું ફિટ કરી દઈને અટાણે કાલે પાણી ચાલુ કરવું હોય ને તો પાણી ચાલુ થઈ જાય. તો હું વિજયભાઈ બે તમે જોઈ શકો છો આ રાજમાં નીચે રાજમાં છે ને એમાં નાખી લે લઈ આ બધી ભેગી કરી એમાં લઈ જવાની છે. જોઈ શકો આ રાજમાં તો જે પાત્રા હતા એટલે ધીરા ધીરા હે ઓલા કેર બાબા હે ને એ વડા થઈ ગયા. જોઈ શકો છો આટલી લાઈન હે હારવાની. હલો, આપણે બપોરી પેડા બેડા ખાઈને આવતા રહ્યા હતા અને પછી જરાક વાર આરામ કર્યો ને પછી ઉઠી ગયા હતા ને પછી ભાઈ કીધું એમ લાઈનનું હાંટતા હતા તો લાઈનનું કમ્પ્લીટ હરાઈ ગયું છે અને મારે હવે એમાં કરવું છે પાણી ચાલુ. દવા તા કાલીમાં મારી લીધી હતી પાણી ચાલુ કરી દઉં એટલે વેલેરા પીતા થાય. અને બાપુના એ જો ઓલું સાફ સફાઈ કરવાનું કામ ચાલુ છે બધું હજી ભેહાણ પડ્યું હતું એ બધું જો વાવલીને સાફ કરે છે એવું હાલે છે. એવું હાલે કે માં? બરાબર. અને તેલ જ કાઢવાનું છે કે તેલ જ? તમે તેલ બહુ કાઢો હો. તેલ તો જોઈ ને ખાવા જોઈએ. હા એ તો નાયખા રાખવાનું કહું પણ કેટલા ડબ્બા કાઢ્યા બધા થોડા આપણા નથી ને તો મામાના છે ને અડધા. બરાબર એવું છે. બરાબર 15 ડબ્બા કાઢ્યા છે એમાંથી 7 ડબ્બા આપણા છે 14 ડબ્બા આવ્યા ને. હા 14 ડબ્બા આવ્યા એમાં 7 આપણા છે 7 મામાના છે અને હજી અમારે મહિને ડબ્બો જોઈ લ્યો ને કાયદેસર એ માફ કરી લીધો છે. અને બાપ એક કોમેન્ટ હતી કે બાપુ કેમ બ્લોગમાં નથી બોલતા. એક બેન હતા એ કહેતા હતા રામ રામ જો કહી દીધું હે. હા એક કોમેન્ટ હતી કે તાર બાપુ કેમ કે ના બોલે એ કે હાલો એ કહીજો બોલીએ તો એટલે આજ રામ રામ કહી દીધું છે. અને વાવલવાનું કામ ચાલુ છે ને આપણે શેઠ પાવડો લેઠલા પડામાં પડ્યો છે એ લેવા જાય છે અહીં પડ્યો એ તો નીલે પેલાનું એવા નીચલા પડામાં પડ્યો ને પાવડો એ લેવા જાય છે લઈ આવી. લાઈનનું કમ્પ્લીટ પાથરી દીધી હોય એ કંઈ આવું પીડા છે નહીં ખાલી ખૂટો મારી ચાલુ જ કરવાની હે. ખુરચી લેતો જાઉં અને પાવડો લેતો જાઉં અને પછી મોટર ચાલુ કરતો જાઉં એટલે કમ્પ્લીટ થઈ જાય પાણી ચાલુ. જેટલું વહેલું બને એટલું રાયતું કુઈસી ના મારવું પડે. હજી હતી તાઈ નથી ને તો ચાલુ કરી દઈ ને તો રાયતી ખોટું કુઈસી ના મારવું પડે
એટલે હવે એ પાઈ લઉં રાજમાં, પછી આ રાજમાં નથી પાવા નથી, આને ને ઓલે હેઠે ચીણા ને એ બધું છે ને. આમાં ત્યાં હાથી હાંકવું છે એટલે નામી હુકાવા દેવું છે. નામી હુકાઈ જાય પછી હાથી હાંકી અને પછીને જ પાવું છે. અને જીરું નેદવાનું ચાલુ છે. વડો ભાગમાં 2 પારીએ નેદાઈ ગયા, ત્રીજું પારીયું નેદે છે. એટલે એમાંય હવે લગભગ એમ માનો ને અડધું નેદા છે, ત્રીજું પારીયું અડધું નેદાઈ જાય. એટલે હજી એક દી આવીએ ને બાયું અહીં નેદા છે. જો અહીંયા ઓલું 2 વીઘા છે ને કટકી, એમાં ડુંગરો નામી છે એટલે એમાંય રોકીએ. ઉમાં તો કંઈ રોકે એવું નથી, પણ તો એ બધે ઘૂમરો તો દેવો જ પડે એટલે એમ વાર લાગી જાય. આ રહ્યો પાવડો, આપણે આવી ગયા હે. હાલો તો તમે આગળ બન્યા રહેજો. હા, હવે એકવાર હરાડે કરી લઉં બધું પાણી બાણી, પછી બતાવું તમને બીજું હું. પાણી વારવાનું ચાલુ કરી દીધું છે આપણે, જો. અને આમાં તમને અંધારું અટાણ કેમેરામાં બહુ નહીં દેખાતું હોય, તો અંધારું થઈ ગયું. હજી 6:20 થઈને તાતા હવે રાત પડી ગયો ને એવું અંધારું થઈ ગયું છે. આપણે ઓલે હેઠેથી ચાલુ કર્યું છે એટલા ક્યારે પાયા છે. આજ ટૂંકમાં મુહૂર્ત કરી દીધું. હવે કાલ સવારમાંથી જ હરખું લેવું, પૂજે ને ત્યાં લગન અટાણ વારું, પછી બંધ કરી દેવી છે. પછી કાલે આખો દી લગભગ ખેંચીને એટલે પી જાય, વાંધો નહીં આવે. આ તો અટાણ નવરો હતો અને લાઈને પથરાઈ ગઈ હતી ને બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. અને દવા બવાઈ છટાઈ ગઈ હતી ને યુરિયા આજખેર આપણે છાંટતા નથી, એમને પાણી હઈ દવા વર્ધીની મારી દીધી એટલે એ કંઈ પીડા છે નહીં. એટલે એવું હાલે છે. જો આટલા નાકા પીધા છે. જો આમને તો હજી તો લાવો બાકી જ છે હેઢો લેવાનો, પણ આજ મુહૂર્ત કરી દીધું. ટૂંકમાં આ એક પારિયામાં જ જરાક વાર લાગે, બાકી આ પારિયામાં તો ઝડપ થાય. પાતા ધાર્યું પડું છે ને એટલે ગાયો ઘા પાણી આવે એવું છે. હાલો તો હવે આપણે ઘરે જઈને જ મળ્યું સાંજે. આપણે આવી ગયા અહીં ઘરે, અને ઘરે આવીને ડાયરેક્ટ આવી ગયા રસોડામાં. બાયણે ડુંગળી મોરલ હતું ને, મેં આ ડુંગળી કેમ મોરલ છે, શું પ્લાન હે? તો ઓરાનો પ્લાન છે. જો ઓરાનું કામકાજ ચાલુ છે, બધું મોરાઈ ગયું છે, કટિંગ થઈ ગયું છે. લસણ ફોલવાનું બાકી છે. હા, એટલે અમારે ઓરા બહુ બને એટલે આજ પાછો ઓરવાનો પ્લાન છે, તો એવું હાલે છે. અને અહીંયા જો રોટલા કરવાનું પ્લાન થતું લાગે એવું છે. ના લાઈટ વાળી સગડી છે હજી ચાલુ નથી કરી. હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે.